શાકભાજી પાકોની વેચાણ પદ્ધતિ શું છે? શાકભાજી પાકોની વેચાણ પદ્ધતિ એટલે ખેતરથી લઈને અંતિમ ગ્રાહક સુધી ઉપજ પહોંચાડવાની વિવિધ કડીઓ, ચેનલો. તેમાં ઉત્પાદક, કમિશન એજન્ટ, જથ્થાબંધ વેપારી, છૂટક વેચાણકર્તા અને ગ્રાહક સામેલ હોય છે. બજારમાં કિંમતોના ઉતાર ચઢાવના કયા કારણ છે? વાતાવરણના પરિબળો, સૂકા, હિમ, વરસાદ, ગરમી. માંગ અને પુરવઠાનું અસંતુલન. સિઝનલ આગમન અને પૂરતા સંગ્રહ અને કોલ્ડ સ્ટોરેજનો અભાવ. પરિવહન, લોજિસ્ટિક્સ ની અછત અને વચેટિયાઓની વધુ ભાગીદારી. યોગ્ય ઉદાહરણની સાથે માંગને વ્યાખ્યાયિત કરો. વ્યાખ્યા: એક ચોક્કસ સમયમાં ચોક્કસ કિંમતે ખરીદારો દ્વારા ખરીદવા ઇચ્છાતી વસ્તુ કે શાકભાજીની કુલ રકમ પ્રમાણને માંગ કહે છે. ઉદાહરણ: જો બજારમાં ટામેટાના ભાવ ઓછા થાય તો ગ્રાહકો દ્વારા તેની માંગ વધી જાય છે. યોગ્ય ઉદાહરણની સાથે પુરવઠાને વ્યાખ્યાયિત કરો. વ્યાખ્યા: નિશ્ચિત સમય અને કિંમતે વેચાણકર્તા જે કુલ પ્રમાણમાં વસ્તુ કે શાકભાજી બજારમાં વેચવા માટે મૂકે છે તેને પુરવઠો કહે છે. ઉદાહરણ: શિયાળાની મોસમમાં લીલા શાકભાજીનું ઉત્પાદન વધુ થવાથી બજારમાં તેનો પુરવઠો વધી જાય છે.